જય માતાજી, રાધે રાધે. મોસ્ટ વેલકમ છે મારા બ્લોગમાં તમારા બધાનું. આજે આપણે એક રેસીપી બનાવીએ છીએ જે બધા શોખથી ખાય છે. દેશી ડુંગળી બટાકાનું શાક, જે આપણા ગરીબ ભાઈઓ અને માલદાર ભાઈઓ, પૂરી સૃષ્ટિના લોકો ખાય છે. ડુંગળી બટાકા આજે આપણે એની રેસીપી નાખીએ છીએ. મને બી પસંદ છે એ રેસીપી. ડુંગળી બટાકા બધાને પસંદ હોય. મારા કાઠિયાવાડી ભાઈઓને બહુ પસંદ હોય ડુંગળી બટાકા. મારા ગુજરાતી ભાઈઓને, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બધાને ભાવે છે અને શોખથી બનાવે છે. અમારે તો ડુંગળી બટાકાનું શાક અને મકાઈના રોટલા. તો ચાલો આજે વિડીયોનું આપણે ચાલુ કરીએ અને જુઓ તમે બધા કે હું ડુંગળી બટાકાનું શાક કેવી રીતે બનાવું છું. અંદર હું લસણ નથી નાખતી. ડુંગળી બટાકાના શાકમાં હું લસણ નથી નાખતી. ખાલી રઈનો જ વઘાર કરું છું, રઈ જીરાનો, બસ. અને એની અંદર હું કોઈ ગરમ મસાલો બી નથી નાખતી. ખાલી ધાણા પાવડર અને મરચું ને મીઠું, હળદર, ચાર જ વસ્તુથી મારી આ સબ્જી બને છે. ચાર જ વસ્તુથી: હળદર, મરચું, ધાણા પાવડર અને મીઠું, ચાર જ વસ્તુ. તો ચાલો બ્લોગ ચાલુ કરીએ છીએ. જુઓ તમે બધાય રેસીપી. मुझे बिच्छू लड़काया रे, मेरे पीछे पड़ गया रे. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण મંગલ ભગવાન. પહેલા આપણે નાખીશું જીરું. હવે થોડીક નાખીશું રઈ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ શિવ લોગ ઉજાગર. હવે તતડે છે, તતડવા દેવાનું બરોબર હળીને. હવે અંદર વઘાર માટે 4-5 મરચાં નાખી દઈશું સૂકા. અને કઢી પત્તા. હિંગ વગર કોઈ સબ્જી હું નથી બનાવતી. હિંગ. હવે આપણે બટાકા નાખી દઈશું. જય જય મેલડી. હા, ખુશ્બુ આવી એમ તમને વઘારની? સારું સારું. હો, ખુશ્બુ તો આવી જ જોઈએ વઘારની. બટાકાને આપણે થોડાક છાંટડી લઈશું અને થોડીક વાર ઢાંકી દઈશું એને. બટાકા હળદર ચડી જાય પછી આપણે ડુંગળી એડ કરવાની, કેમ કે ડુંગળી ઓગળી જાય.
મંગલ ભાવના થોડુંક દૂધ ગરમ કરી લઈએ આપણે બિહારી. આજે દહીં બનાવવાનું છે મારે. તેલમાં બટાકા વહેલા ચડી જાય છે. सुनी सुनी अखियों में तुम हो बिहारी, राम सहित सीता मन वसिया. હવે આપણે ડુંગળી એડ કરી દઈશું. ઘણા લોકો ડુંગળી બટાકા સાથે નાખી દેશે પણ એમ સબ્જીનો ટેસ્ટ બગડી જાય છે. અને કેટલા લોકોને રેસીપી પસંદ નહીં આવે કેમ કે કોઈ કાંદા ખાઈ ના ખાય, પ્યાજ લસણ ના ખાતા હોય, એમના માટે આ રેસીપી નથી. થોડીક વાર એને ચડવા દઈશું આપણે ઢાંકીને. રામ શ્યામ શ્યામ જય જય રામ રામ જય જય રામ. ઓ મંગલ ભવના મંગલધારી आओ हमारे द्वारे बिहारी राम सिया राम. આજની જે સબ્જી બનાવું છું એમાં મિક્સીમાં કોઈ મસાલો મેં વાટેલો નથી, બધો દરેલો જ નાખવાનો છે પણ ઘરનો દરેલો છે આપણો. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. રોજ જે સબ્જી બનાવતા એમને તો ખબર હોય કે ભાઈ કેટલું મીઠું આપણી સબ્જીમાં જાય છે. આ થોડુંક મોરું હોય તો ઉપરથી નાખી દેવાય. ધાણા પાવડર, મીઠું નાખ્યું. હવે હળદર નાખશું, ટર્મરિક, થોડું કલર માટે લાલ મરચું નાખીશું. હવે તીખું મરચું નાખીશું. આ સબ્જી થોડી તીખી હોય તો સારી લાગે છે કેમ કે ડુંગળીથી મીઠાશ આવી જાય એટલે અંદર ટામેટો નહીં નાખવાનો. ટામેટાથી સ્વાદ આપણો બગડી જાય.
આલુ ટમાટર હોય તો વાત અલગ છે, પણ ડુંગળી બટાકાની અંદર તો આમ જ છે. આમાં મેં લસણ બસણ કશું નાખ્યું નથી ભાઈઓ બેનો. रात दिन तुझको मैं याद करती हूँ, याद करती हूँ, बस तेरा ख्वाब है मेरी दोनों आँखों में, किसने बताऊं. જો બટાકા આપણા ગળી ગયા છે, જુઓ તૂટી જાય છે ને. મસાલો છેલ્લે જ કરવાનો આમાં, પછી પાણી નાખવાનું. હજુ તો આ સબ્જી તો લસલસથી સારી લાગે, તો રોટલી સાથે ખવાય, રોટલા સાથે ખવાય. પણ અમે આજે રોટલી બનાવીશું, કેમ કે કાલે મકાઈના રોટલા અને મગ બનાવ્યા હતા. મેં એ રેસીપીમાં નાખી છે, તમે જોજો. ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો. मेरे दिल पर तेरा હવે આપણે જેટલા માણસ છે એ પ્રમાણે પાણી નાખી દઈશું. તો અમારે તો માણસ 9 જણ છે, 9 જણની સબ્જી છે આ. હજુ ત્યાં પાણી બળશે થોડું. ઓકે, હવે એને ચડવા દઈશું. ગોધરામાં તો ઠંડી પાછી ચાલુ થઈ ગઈ છે, ઠંડી પાછી ચાલુ થઈ ગઈ છે ગોધરામાં. 2 દિવસ વરસાદ પડ્યો એના માટે. દહીં બનાવવાનું છે મારે. राम लखन सीता मन वसिया, मन वसिया. હવે જો હું છે ને દહીંની તૈયારી કરું છું, બરોબર છે. આજે દહીં બનાવવાનું છે, એના માટે દૂધ નાખું છું અંદર. બે બનાવવા પડશે, દૂધ વધી ગયું. દૂધ ઢોરાય તો ટીકું કરી લેવાનું, એટલે નુકસાન ના થાય.
રમીલા, ઓ રમીલા, લા દયા તો એક પેકેટ નોનું અંદર મેલેલું ને દઈ દે. અરે હતું ને લાઈ. તારે પેલું ડબ્બુ લાઈ નોનું બાર વાળું. ઓ છૂટી હોત તો તું અહીં ના આવત હતા. ખાલી બોટલ છે તઈ નહીં. ખાલી દેવી ભલે. ओ देवी प्यार प्यार में क्या जानू 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 इतना तुझको जान से मानू मैं. ચાલો આ આવી ગયું આપણે બીજું. આપણે બે મેં દહીં બનાવીશું આજે, બરોબર. મતલબ આ એક રેસીપી નથી નાખતી, ખાલી બતાડું છું તમને. આમાં હલકું ગરમ દહીં છે. જુઓ, હું આંગળી નાખું એટલું મને હલકું ગરમ લાગે છે. કેવું? આમ તો દૂધ મારે 2 દિવસ પહેલાંનું છે, વધ્યું છે દૂધ, એના માટે હલકું ગરમ દહીં છે આ. અરે દૂધ, સોરી. એની અંદર આપણે દહીં નાખવાનું છે. જો આવું જ દહીં થશે સેમ, પણ આપણે એને પહેલાં તોડી નાખવાનું છે. ડાયરેક્ટ નથી નાખવાનું. જો 1 ચમચી, આમાં 1 ચમચી, આમાં પાછી અડધી ચમચી, આમાં અડધી ચમચી. સેમ તમારે એવું જ દહીં બનશે જેવું તમે બજારથી લાવો છો. આને હલાવી દેવાનું છે, બરોબર. જો એક થઈ ગયું અંદર. तुझको है कसम, तुझको माँ की लाज निभाना. આવું ઢાંકણું 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 ક્યાં છે? હવે આ દહીંને આપણે ઢાંકી દઈશું, બરોબર. અને એને સીધું ઓવનમાં મૂકી દઈશું. આને બી ઢાંકી દઈશું અને ઓવનમાં મૂકી દઈશું. તમે જોઈ શકો છો, તમને બતાડી દઉં. જુઓ, હવનમાં મૂકી દઈશું એટલે ઠંડી હવા એને લાગે નહીં. આ હવન બંધ, બરોબર. નાઇસ્ટ. હવે એને બંધ કરી દઈશું. હવે આપણે સબ્જી જોઈ લઈએ. પહેલાં હું
કિચન સાફ કરી લો, પણ ગંદવાડ્યો નથી પસંદ. હા વો ત્યાં જતા તમે કેમ છો કે ત્યાં જજો. જો બટાકા ગળી ગયા છે ને પૂરા, જુઓ તૂટી થાય છે. જુઓ પેલું લાવીને દૂધની થેલી ફાડ. હા તો ગરમ થાય. હા કાંઈ કર્યું નતું ના પેલું તો એ કશા કામનું નહીં. આ ખાલી કર્યું દહીં બનાવ્યું. ચા ફાટી ગઈ સવારો. 3 દાડા થયા, 4 પેલા 6 દાડા થયા. હા તો તું દૂધ કાઢ, અહીંથી કાઢ થેલી. અહીં છે. મેં એમ નહીં લીધી. હા એટલે અહીં ગરમ જે થઈ જાય ને એમ લીધે એક થેલી થઈ ગઈ. અહીં મેળ દઈએ તો થતું રહે. હું બસ પાણી બહુ ના કાઢ નાખ, આટલું કાઢી નાખ પાણી બધું. બધું કાઢો? હા પાણી નહીં લેવાનું, બસ 2.5 કિલો તું પાણી નાખો રોજ. આટલું તો જોઈએ. ખાલી પાણીનું એ જ કરી દેવાનું. આજે રમીલાબેન જો થેલી તોડે છે મોટી, બતાવું હલાય પેલા બરોબર. લાઈન કાપું ના તું કાપું વિડીયો ઉતારે. જો અમારા રમીલાબેન કેટલા લીટરની છે? 6 લીટરની છે. 6 લીટરની. એને કાપવાની સ્ટાઇલ પાછી અલગ હોય અમારા રમીલાબેનને. જુઓ ધોરાય તો વાંધો નહીં. હું એ આવ્યું બહાર. હા એમાં બી તો બરફ થઈ જ ગયો છે ને મારા બોન. પણ કાલની થઈ નહીં. પાડો ઊંધી એકદમ આખી. નહીં બરાબર. અરે આવી જશે. જો હું હજી પાણી નાખા આમાં. હું પેલા પાણી નાખા, આમાં નાખવાનું થોડું. હલાય બરોબર દૂધ. બસ બસ બહુ થઈ ગયું. 6 લીટરની બફેલું કે 488 રૂપિયાની છે. ચાલો ભાઈઓ બહેનો આપણી રેસીપી જોઈ લઈએ. અહીં લઈ લો. હા મિલ જાય ના અહીં મિલ જાય. મારું શાક થઈ જ ગયું છે. સમજો અહીં મેળ દઉં છું. એક કામ કર તઈ ચાલુ કરી મેળ, તમને જીરીક વાર વાંધો નહીં આવે. તો તમે જોઈ લીધી છે રેસીપી બરોબર. ડુંગળી બટાકાનું શાક કેમનું બનાવવાનું મેં તમને જણાવી દીધું. દૂધ દહીં કેમનું બનાવવાનું મેં તમને કહી દીધું કે આવી રીતે બનાવજો બરાબર. પછી અમે તો અમૂલ નથી લાવતા, અમે બફેલું લઈએ છીએ. એ તમે જોયું બરાબર. આ વિડીયોને તમને પસંદ આવતો હોય તો શેર કરજો, લાઈક કરજો. જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય હિન્દ. વિડીયોને જેમ બને એમ આગળ પહોંચાડજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.